અહીંયા આપણા 104 બાળકો ભણે છે અને લગભગ અહીંયા 2 ક્લાસો આપણે છે અને અહીંયા શાળા પાડે લગભગ 12 મહિના જેવું થઈ ગયું, હજુ કામ ચાલુ કર્યું નથી. ટેન્ડર પ્રક્રિયાનો કોઈ પ્રોબ્લેમ છે, હવે સરકારના અધિકારીઓ ખ્યાલ હશે. હાલ બાળકોની સ્થિતિ કેવી છે? બાળકો હાલ થોડાક શેડમાં બેસે 6 થી 8ના, બીજા અહીંયા એક ક્લાસમાં 3 ધોરણ બેસે છે. ચોમાસામાં સ્થિતિ ખરાબ થઈ? ચોમાસામાં તકલીફ પડશે. 1 વર્ષ પહેલાં જ્યારે જૂની પ્રાથમિક શાળા હોવાને કારણે મકાન તોડી પાડવામાં આવ્યા હતા, 1 વર્ષ પહેલાં એનો હરાજી કરીને એનો કાટમાળ પર વેચી દેવામાં આવ્યો છે. 1 વર્ષ થઈ ગયું, વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે નવીન કામગીરી શરૂઆત કરવામાં આવી નથી. અત્યારે ગામના બાળકો બાજુમાં રહેલા મહાદેવના મંદિરના શેડમાં ભણે છે, અડધા બાળકો અહીંયા તૂટેલા બીજા શેડમાં ભણે છે. અને આ તકલીફોને ધ્યાનમાં રાખીને ઘણા બધા ગામના લોકોએ એમના બાળકોને અહીંયાથી દાખલો લઈને બાજુની શહેરમાં સ્થળાંતર કર્યું છે. તો આ તકલીફોને ધ્યાનમાં રાખીને વારંવાર સરકારશ્રીને પહેલાં પણ રજૂઆતો કરી છે, પણ નવીન કામગીરી હજુ શરૂ કરી નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને મીડિયા સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આ કામગીરીને ઝડપી શરૂ કરવી જોઈએ અને એનું કામ ઝડપી પૂર્ણ કરવું જોઈએ. મારું બાળક ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે. મારો અહીંયા સ્કૂલમાં લગભગ 12 મહિનાથી સ્કૂલ તોડી દેવામાં આવે છે, પણ તેનો કોઈ ઉકેલ લેવામાં આવતો નથી. અડધા બાળકો બાજુમાં મહાદેવના મંદિરના શેડ નીચે ભણે છે અને અડધા બાળકો અહીંયા સ્કૂલના જૂના તૂટેલા ફૂટેલા શેડ નીચે ભણે છે. તો બાળકોનું કોઈ કરિયર અહીંયા નથી. છેલ્લા 12 મહિનાથી કોઈ બાળકને ભણવાનું કોઈ સમયગાળો ફાઇનલ હોતો નથી. શિક્ષકો અડધા બિચારા અહીંયા જાય. તો સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી આટલી શાળાનું કામકાજ ઝડપી કરી આપે એટલી અમારી અપીલ છે. અમારા ગામની પ્રાથમિક શાળાનું નવીન કામ માટે સરકારશ્રીને અમે આ સ્કૂલ મૂકેલી અને સરકારશ્રીએ અમારી વાત સાંભળીને અમારી સ્કૂલ મંજૂર પણ કરેલી. પણ 12 મહિના થઈ ગયા એ જૂના ઓરડા તોડ્યા, પણ હજુ નવીન સ્કૂલ બનાવવા માટેની કોઈ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. અત્યારે અમારા ગામના બાળકો બધા શેડ, અમારા દુધેશ્વર દાદાનું મંદિર છે સ્કૂલના બાજુમાં, તો શેડ છે, શેડમાં ખુલ્લા શેડમાં બેસીને બાપડા ભણી રહ્યા છે. અને આ સ્કૂલનું શેડ છે એમાં ભણવા મજબૂર થઈ રહ્યા છે. અને આગામી ચોમાસું આવવાના કારણે એમને બહુ આ તો ગરમી કે આના કરતાં વધારે તકલીફ પડશે ચોમાસાના હિસાબે. બરાબર, એટલે ઝડપી છે અમારી અપીલ છે કે સરકારશ્રીને કે ઝડપી અમારા ગામની સ્કૂલનું કામ ચાલુ કરાવો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.